સુરેન્દ્રનગરના દસાડા ગામે મેઘતાંડવ ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોએ જળસમાધિ લેતા ધરતીપુત્રોના પાકને ભારે નુકસાન. દસાડાના ખેતરોમાં ભરાયા છે ઘૂંટણસમા પાણી. બોનબીમાં પણ વરસાદે બોલાવી ધડબડાટી. ભારે વરસાદના પગલે ડેમી નદીમાં થઈ નવા નીરની આવક. ડેમી નદી બે કાંઠે વહેતી થતા લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા અપાઈ સૂચના. અંજારમાં અનરાધાર વરસાદ આફત લઈને આવ્યો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ગોકુળનગરમાં લોકોના ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી. સ્થાનિકોએ વિડીયો બનાવી તંત્રની પોલ ખોલી. મેઘમહેર થતા કચ્છ ભુજનું હમીરસર તળાવ છલકાયું. ભારે વરસાદના પગલે હમીરસર તળાવમાં નવા નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. તળાવનો પ્રવાહ વહેતો થતા ભુજવાસીઓના ટોળા ઉમટ્યા. સ્થાનિક નેતા, કાર્યકરો અને સ્થાનિકોએ નવા નીરના કર્યા વધામણા. અમદાવાદના કઠવાડામાં જળબંબાકાર. વરસાદે વિરામ લીધા બાદ પણ કઠવાડાના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. તો દુકાનોમાં સ્વયંભૂ કર્ફ્યુ લાગ્યો. પાણી નિકાલ ન થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. રાજકોટના આજી 3 ડેમમાં મબલક પાણીની આવક. ભારે વરસાદ ખાબકતા આજી 3 ડેમની જળ સપાટીમાં થયો વધારો. ડેમની સપાટીમાં વધારો થતા ડેમમાંથી પાણી છોડાયું અને નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. નડિયાદના મંજીપુરામાં વરસાદે સર્જી તારાજી. ગૌશાળામાં નદીના પાણી ઘૂસી જતા 80 થી 90 ગાયો ફસાઈ. જનતા રિપોર્ટરે મોકલ્યો વિડીયો. ધોરાજીના ઝાંઝમેર ગામની નદી બની ગાંડીતુર. ધોધમાર વરસાદ થતા નદીમાં આવ્યા ધસમસતા પાણી. લોકોએ વિડીયો બનાવીને કર્યો વાયરલ. કચ્છ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા. માંડવીમાં ધોધમાર વરસાદ થતા નદી બની ગાંડીતુર. રસ્તા પર ફરી વળ્યા ધસમસતા પાણી. લોકોએ વિડીયો બનાવીને શેર કર્યો. ખેડામાં મેઘરાજાની તોતિંગ બાટિંગ. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપૂર. માતરમાં નદી બે કાંઠે વહેતી થતા લોકો નદીનું વહેણ જોવા માટે ઉમટ્યા. નદીમાં ધસમસતા પ્રવાહ. કોઝવે પર ફરી વળ્યા. કોઝવે બંધ કરવો પડ્યો. ધોધમાર વરસાદ થતા ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો. નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ. લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સ્થાનિકોએ શેર કર્યો વિડીયો. નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં. લોકોના ઘર પાણીમાં છે. ખાવા પીવાની તકલીફ. ઘણી જગ્યાએ તંત્રની ટીમ હજી પહોંચી નથી. સૌરાષ્ટ્રમાં હજુ 24 કલાક આકાશી આફત રહેશે. મેઘતાંડવ બાદ કચ્છમાં તારાજીના દ્રશ્યો. અબડાસાના વાંકુ ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે અને ગામમાં જે લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. તો ગામ તળાવ બન્યું છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોને રેસ્ક્યુ કરાયા છે. દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છ માટે હજુ પણ 48 કલાક ભારે છે. તેમાં હજુ કેટલાક ગામો છે જે પાણીની અંદર? મેહુલ અમારી સાથે જોડાયા છે કચ્છથી. જી મેહુલ. જી ચોક્કસ. ગઈકાલથી વરસાદ વરસ્યો છે. અબડાસાના બેહાલ થયા છે. કારણે અબડાસા આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાવધાની પણ જરૂરી છે. કચ્છના ભયજનક સ્થળોએ પ્રતિબંધ જારી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કચ્છના 10 તાલુકાના વિવિધ 87 જેટલા સ્થળોને ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવવામાં આવ્યો છે. પ્રવાસન સ્થળોએ અવરજવર ન કરવા વિશેષ તાકીદ કરવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રજાજનોને અપીલ છે કે અબડાસા લખપત નખત્રાણા વિસ્તારમાં વરસાદ બાદ લોકોને અપીલ કરી છે. લોકોને સહી સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. અવરજવર કરવા અને સચેત રહેવા પણ અપીલ કરી છે કે જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળો. તો કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે. ગઢસીસાથી માંડવી તરફનો પુલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. નદીના ધસમસતા પ્રવાહમાં પુલ ધોવાયો છે. પુલ પર મસમોટા ગાબડા પડ્યા છે. રેલિંગ પાણીમાં તણાઈ ગઈ છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો ધોવાયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. બસ સેવા પ્રભાવિત થઈ છે. 14,512 પૈકી 1100 રૂટ બંધ છે. 40,515 ટ્રીપ પૈકી 4,000 ટ્રીપ બંધ છે. બસની કંટ્રોલ રૂમમાંથી રખાઈ રહી છે નજર. સીસીટીવી જીપીએસથી એસટી નિગમ પર નજર રખાઈ રહી છે. વરસાદના કારણે વડોદરા, ભુજ, ગોધરા, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાનું સંચાલન મોટે ભાગે પ્રભાવિત થયું છે. વડોદરા, પાદરા, ખેડા ડેપોનું સંચાલન બંધ છે. શહેરના વિવિધ પોઈન્ટ પરથી સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપી દેવામાં આવી છે કે પાણી ભરેલા હોય તેવા કોઝવેમાં બસ ન ઉતારવી. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે. ત્યારે એસટી નિગમના કેટલાક રૂટો બંધ છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ કંટ્રોલ રૂમ છે કે ત્યાં તમામ જે ડિવિઝન છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેના સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે કે જે બસો નીકળી રહી છે તે કયા બસ છે તે અટવાય નહીં, પ્રવાસીઓના સુરક્ષાને જોખમ ના આવે તે માટે આખો ગુજરાતનો મેપ છે કે કેટલા રૂટ ચાલુ છે, કેટલા રૂટ બંધ છે તેનું સતત મોનિટરિંગ કરવામાં આથી છે. એસટી નિગમના અધિકારી આરડી કલ્ચર સર કે જે અત્યારે આપને વિગત મેળવીશું કે સર અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેટલા રૂટો છે તે બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. બેન, અત્યારે 1100 જેટલા રૂટ બંધ છે અને ગઈકાલ સુધી જે 1387 જેટલા રૂટ બંધ હતા એમાં 300 ઉપરાંત રૂટ ચાલુ થયા છે. ટ્રીપો પણ 5000 જેટલી બંધ હતી, એમાં પણ 300-400 જેટલી ટ્રીપો સ્ટાર્ટ થઈ ગઈ છે. ખાસ કરી અને અમારા વડોદરા, ખેડા અને પાદરા ડેપો જે પાણીને કારણે અંદર પાણી ભરાવાને કારણે બિલકુલ બંધ પરિસ્થિતિમાં હતા, પરંતુ એનું સંચાલન એસટી નિગમના તમામ કર્મચારીઓ ત્યાં ખડા પગે ઊભા રહી અને સંચાલન બહારથી શરૂ રાખ્યું, જેથી કરીને મુસાફરોને તકલીફ ન પડે. કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે કે જે બસ છે તો બસ નીકળે છે આગળના રૂટ ઉપર ક્યાંય ન ફસાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે કે ડ્રાઈવર કંડક્ટર છે તે હંમેશા તકેદારી રાખે, ડેપોમાં આગળની સૂચનાઓ લે અને ત્યારબાદ જ પ્રવાસીઓને લઈ જવા માટે આગળ બસ નીકળે. અને ખાસ કરીને જે અટવાયેલા મુસાફરો છે તેના માટે પણ વિશેષ સુવિધાઓ છે તે એસટી નિગમના કર્મચારીઓ કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદને લઈને શહેરીજનો ભોગવી રહ્યા છે મુશ્કેલી. ત્રાગડ અંડરપાસ હજુ પણ બંધ હાલતમાં છે. 2 દિવસ વીતી ગયા છતાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામગીરી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલી નડી રહી છે. રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે અને ત્યારે વિવિધ વિસ્તાર પાણી થઈ ચૂક્યા છે, જેમાં અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદનો આ ત્રાગડ વિસ્તાર જે છે કે ત્યાં પણ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. અંડરબ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારે આ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો છે. લોકોને દૂર દૂર સુધી ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે, કારણ કે વરસાદ એટલો થયો છે, પાણી એટલું ભરાયું છે, જેના કારણે અંડરબ્રિજ જે છે તે બંધ કરવાની નોબત આવી છે. વરસાદ વિરામ લીધો છે. 3 દિવસ સુધી આ પાણીને ખાલી કરવાની જહેમત ઉઠાવવી પડશે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, કારણ કે અત્યારે હાલ ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા આ વોટર ખાલી કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે ફાયરના વાહનો અહીંયા મૂકવામાં આવે છે અને ફાયરના વાહનો મારફત પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. જો કે
3 દિવસથી પણ વધારે સમય આ પાણી ખાલી કરવામાં થાય તે પ્રકારની બાબતો સામે આવી છે. ફાયરના લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને શું માની રહ્યા છે. કેટલું પાણી અંદાજિત ભરાયેલું હશે અને આ પાણીનો નિકાલ કરવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડશે? મેક્સિમમ 2 થી 3 દિવસ સમથિંગનો ટાઈમ લાગશે ખાલી થતાં, કેમ કે 24 કલાકથી જે રીતના પાણી અમારું નિકાલ કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં સુધી અડધો અંડરબ્રિજ કરતાં બી અડધાના ભાગનો અંડરબ્રિજ ખાલી કરી ચૂક્યા છીએ. એટલે કેટલું આમ ટાઈમિંગ લાગે કે ત્યારે આ પાણી ઓછું થાય? મેક્સિમમ 3 થી 4 દિવસ. અને કેટલા વાહનો મૂક્યા છે પાણી ખાલી કરવા માટે? હાલ તો એક ગાડી મૂકેલી છે સક્શન સબ કરવા માટે પાણી, જે અંડરબ્રિજનું પાણી બહાર ગટર લાઇનમાં મોકલી રહ્યા છીએ. ચોક્કસથી તો અંડરબ્રિજનું પાણી જે છે તે મોકલી રહ્યા છે વાહન માટે થઈ, અને લોકો પણ અત્યારે અહીંયા જોવા આવી ચૂક્યા છે, જે પોતે પણ આ પરિસ્થિતિ કેટલી હશે, કેટલી વિકટ હશે તેનો તાગ જે છે તે બહાર ઊભા જોઈ રહ્યા છે. દૂર દૂર સુધી આમ તમે ચારે તરફ નજર નાખો ત્યાં સુધી લોકો જે છે તે આવી રહ્યા છે, જોઈ રહ્યા છે કે હવે આ પાણી ક્યારે ખાલી થાય તો અહીંનો વાહન વ્યવહાર જે ખોરવાઈ રહ્યો છે તે બંધ થાય અને લોકોને અહીંથી જવામાં સુગમતા પડે. જોકે પાણી ભરાવાના કારણે અંડરબ્રિજ બંધ છે ને એના કારણે લોકોને દૂર દૂર સુધી ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,